રાજકોટના ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગોંડલ શહેર અને તાલુકાના ઘણા ગામોમાં વરસાદી માહોલ વચ્ચે ઝાપટા પડ્યા હતા. તાલુકાના દેડી, કુંભાજી, વાસાવડ, મોટી ખિલોરી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. દેડી, કુંભાજી, વાસાવડ સહિતના ગામોમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગોંડલમાં મેઘરાજાની ફરી પધરામણી થઈ છે. રાજ્યભરમાં ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વરસાદી ઝાપટા બાદ ફરી સૂર્યનારાયણ દેખાયા હતા. હાલ ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે. ગોંડલમાં ફરીવાર મેઘરાજાએ પધરામણી કરી છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભોજપરા, ભરૂડી, ભુણાવા, પીપળિયા, રીબડા, શાપર, વેરાવળમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આમ ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યો હતો અને ગોંડલ શહેર અને તાલુકાના ઘણા ગામોમાં વરસાદી માહોલ વચ્ચે ઝાપટા પડ્યા હતા, જેમાં તાલુકાના ડેડી, કુંભાજી, વાસાવડ, મોટી ખિલોરી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે દેડી, કુંભાજી, વાસાવડ સહિતના ગામોમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.